આખો વિસ્તાર એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકાસ છે અને મોદી સાહેબે જે 10 વર્ષની અંદર દેશમાં જે વિકાસના કાર્યો કર્યા છે, કાશ્મીરમાં તે 370ની કલમ હટાવી, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું, આવા ઐતિહાસિક જે કાર્ય થયા છે એ ઐતિહાસિક કાર્યોને ધ્યાનમાં લઈ અને 14 દિવસ વિધાનસભા મત વિસ્તારની જનતા એ ભારતીય જનતા પાર્ટી તરફથી જંગી મતદાન કરશે. રેખાબેન એવું કહ્યું છે કે ગેરીબેન જે છે જાતિવાદ કરી રહ્યા છે, જાતિના નામે મત માગી રહ્યા છે. અમારા માટે 4 જ જાતિઓ છે, ખેડૂત, યુવાન, મહિલા અને ગરીબ. આ 4 વર્ગોનો વિકાસ થાય એટલે 140 કરોડ જનતાનો વિકાસ થાય એ અમારું લક્ષ્ય છે. એ લક્ષ્યને હાંસલ કરવા માટે અમે પૂરો પ્રયત્ન કરીએ. એને આજે એવું કહ્યું છે કે ટાટા અને મારુતિનો ઉદ્યોગ પણ બનાસકાંઠામાં તો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સપનો છે કે બનાસકાંઠા એ પણ એક ખૂબ આગળ પડતો જિલ્લો થાય એટલે આગામી સમયની અંદર બધી શક્યતાઓ રહેલી.